નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા આજરોજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી. નાયબ મામલતદાર સવર્ગના પ્રવક્તા યાદી છેલ્લા 8 વર્ષથી વધારે સમયથી બદલી નથી. રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના જિલ્લા ફેરબદલીને જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેઓનો તાત્કાલિક નિર્ણય કરવો તેમજ હવે પછી રજૂ થતી જિલ્લા ફેરબદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પારદર્શક પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે. કલેક્ટરશ્રી કક્ષાના જિલ્લા કક્ષાના એનઓસી મેળવી પ્રથા બંધ કરી જિલ્લા બદલીની અરજીઓ જે તે વર્ષમાં નિકાલ કરવાનો પ્રથા અમલમાં મૂકવી. કારકુનની નાયબ મામલતદારશ્રીના પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલુમાં છે, જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ પર પ્રમોશન કરવામાં આવેલ છે અને વર્ષ 2015માં નિમણૂક પામેલ તમામ કારકુનોને એક સાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવા તેમજ હાલમાં તથા અગાઉ જે નાયબ મામલતદારોની માંગણી કે રજૂઆત વગર જિલ્લા ફેરબદલી કરેલ છે તે તમામ હુકમોને રદ કરવા તથા ભવિષ્યમાં આવતા હુકમ ના કરવા વિનંતી કરવામાં આવી હતી અને આવા જ બીજા અનેક મુદ્દાઓ લઈને આજે રજૂઆત મામલતદાર કલેક્ટર કચેરીએ કરવામાં આવી હતી. રેવન્યુ કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ, એમની અંદર ક્લર્ક, રેવન્યુ તલાટી અને નાયબ મામલતદાર આ ત્રણેય સંવર્ગની જે માંગણીઓ છે એ માંગણીઓ બાબતે વિવિધ એમની પડતર માંગણીઓ છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમની અંદર તાજેતરમાં થયેલી ટ્રાન્સફર્સ, એમના પ્રવર્તા યાદી અને અન્ય મુદ્દાઓ વિશે એમણે આવેદનપત્ર આપ્યું છે. માંગણીઓ એમની આપણે વિભાગમાં મોકલીશું અને ત્યાર પછી સરકાર દ્વારા નિયમોનુસારની કાર્યવાહી આગળ હાથ ધરાશે. અમારા કુલ 4 મુદ્દા છે. એક 2012ના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવાની, 2015ના ક્લાર્કોને પ્રમોશન આપે, સરકાર ધોરણે જે જિલ્લા ફેરબદલીની અરજીઓ છે ક્લાર્ક, નાયબ મામલતદાર, રેવન્યુ તલાટીની એ પૂરી કરે અને જે 25 થી 30 જે નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવેલ છે વગર કોઈ કારણ યા કીધે જાણ કર્યા વગર તેઓને તો પોતાના મૂળ મહેકમે પરત કરે. રાજ્યના મહેસૂલી કર્મચારીઓના જે પ્રશ્નો પેન્ડિંગ છે એમાં છેલ્લા 5 વર્ષથી સતત રાજ્ય મહામંડળ રજૂઆત કરે છે સરકારમાં, પરંતુ એ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન થતાં અથવા એમાં સતત વિલંબ થવાના કારણે રાજ્ય કક્ષાએથી મહામંડળ દ્વારા દરેક જિલ્લા મંડળોને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલું. જે અન્વયે આજે માનનીય કલેક્ટર સાહેબ વડોદરાને મહેસૂલી કર્મચારી મહામંડળ વડોદરા દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે. પ્રશ્નો સામાન્ય રીતે 4 જ મુખ્ય પ્રશ્નો છે. 10 વર્ષથી વધારે સમય થઈ ગયેલો હોવા છતાં ક્લાર્ક જેને પ્રમોશન મળવાપાત્ર છે એ લોકોના પ્રમોશન ડ્યુ છે. એવી જ રીતે સિનિયોરિટી લગભગ છેલ્લા 8 વર્ષથી વધારે સમયથી બની નથી. તો આ એ જેમાં સરકારની સૂચનાઓ છે કે એમને દર વર્ષે બનાવવાની છે, પણ એ સિનિયોરિટીના પ્રશ્ન પેન્ડિંગ છે. રાજ્યમાં જિલ્લા ફેર બદલીઓની અરજીઓ વિભાગ કક્ષાએ મોટા પ્રમાણમાં પેન્ડિંગ હોવા છતાં એના પર નિર્ણય નહીં થવાથી ઘણી મહિલા કર્મચારીઓ અને ફિઝિકલ હેન્ડીકેપ જેવા કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે. તો આની માટે સરકાર કક્ષાએ અમારી રજૂઆત છે અને એ પ્રશ્નો સામાન્ય રીતે સરકાર અથવા વિભાગ કક્ષાએ નિવારણ લાવી શકાય એવા છે. સરકારમાં ઘણા અંશે હકારાત્મક વલણ દાખલીને નિકાલ કરી આપે, કેમ કે આમાં અમારી કોઈ એવી ડિમાન્ડ નથી કે જેનાથી સરકારને કોઈ નાણાકીય ભારણ કે એવો કોઈ પ્રશ્ન હોય. આ બધી વહીવટી બાબતો જ છે જેમાં સરકાર કક્ષાએ યોગ્ય નિર્ણય કરવાની જરૂર છે. તો અમે આશા રાખીએ કે આ બધા પ્રશ્નોનું ઝડપીને હકારાત્મક નિર્ણય કરી આપે એવી આશા રાખીએ છીએ. આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગેસમાં ₹50 વધારો કરવામાં આવ્યો તે બાબતે વિરોધ પ્રદર્શન ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યું. મોંઘવારીના ભયાનક વિષચક્રમાં સમગ્ર દેશની પ્રજાને હોમીદય ભયાનક અટ્ટહાસ્ય કરનારી કહેવાતી સંવેદનશીલ સરકાર દ્વારા વધુ એકવાર ગરીબ પ્રજા પર ગેસના ભાવમાં ઓચિંતો વધારો કરવામાં આવ્યો છે. વધતા જતા ભાવ વધારાને ગૃહિણીઓનું બજેટ ખોલવાઈ ગયું છે અને સામાન્ય જન અતિ મુશ્કેલીનો અનુભવ કરેલ છે.
તો આ અસંવેદનશીલ સરકાર દ્વારા વધારવામાં આવેલ ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો. ગઈકાલે જે ગુજરાત સરકારે ગેસના બોટલ પાછળ 50 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને સરકાર પાસે એવી માંગ કરી રહ્યા છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અને ગુજરાતની જનતાને છે ને રાહત આપવામાં આવે, કેમ કે ગુજરાતની જનતા એમ બી કંટાળી ગઈ છે મોંઘવારીથી. અને બીજું અમે એવું કહેવા જઈ રહ્યા છીએ કે પડોશી રાજ્ય આપણું મહારાષ્ટ્ર અને MP, ત્યાં તમે જો 500 રૂપિયામાં ગેસના બોટલો મળે છે અને આપણે ગુજરાત રાજ્યમાં એક હાથી શાસન લગભગ 25-30 વર્ષથી ચાલે છે, છતાં પણ ગુજરાતની ભોળી જનતા કશું કહેતી નથી. અને પણ જ્યારે પણ ગુજરાતની જનતા કહેશે તો બરાબર ટાઈમ પર જવાબ આપશે. અને અમે એવું કહેવા જઈ રહ્યા છે કે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જે લાડકી બહેન યોજના ચાલુ છે એ ગુજરાતની સરકારે પણ તાત્કાલિક ધોરણે ચાલુ કરવી જોઈએ. શહેરમાં સર્જાયેલ હરની લેક ઝોન દુર્ઘટનામાં બાળકો અને 2 શિક્ષકોને જળ સમાધિ લીધી. પૈસા કમાવવા નિષ્કાળજી વકીલ અનિલ દેસાઈની દલીલના પગલે આરોપીઓને કરેલ છે. વડોદરાની અંદર તારીખ 18/1/2024ના રોજ હરણી વિસ્તારની અંદર, હરણી તલાવની અંદર જે જગ્યાએ બોટિંગની વ્યવસ્થાને બધું કરવામાં આવેલું હતું તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવેલા હતા. તે વખતે આયોજકોની જે બોટ ચલાવતા હતા ત્યાં તળાવની અંદર વ્યવસ્થા બધી રાખેલી હતી, પિકનિક પોઈન્ટ રાખેલા હતા. એ લોકોની નિષ્કાળજીના કારણે વડોદરાની સ્કૂલના વિદ્યાર્થીઓ, 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના કરુણ મોત નીપજેલા હતા. અને તેમાં તપાસ કરતા આ કોટિયા પ્રોજેક્ટ અને અન્ય લોકો આની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદાર જણાઈ આવતા તેઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. ફરિયાદ દાખલ કર્યા પછી ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછીથી ચાર્જશીટ કરવામાં આવી અને એ ચાર્જશીટની અંદર સરકારે આરોપીઓ વિરુદ્ધ શું પુરાવા છે તે બાબતનું લિસ્ટ રજૂ કર્યું, ડોક્યુમેન્ટરી લિસ્ટ રજૂ કરતા આ કામે કુલ 20 આરોપીઓ છે. એ 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓએ નામદાર કોર્ટની અંદર પોતે આ દુર્ઘટનાની અંદર જવાબદાર નથી અને અમારી સામે કેસ ચાલી શકે નહીં અને અમોને આ ગુનાના કામે ડિસ્ચાર્જ કરો એવી ડિસ્ચાર્જ એપ્લિકેશન્સ દાખલ કરવામાં આવેલી હતી. આ એપ્લિકેશન્સ દાખલ કરવાની અંદર મુખ્ય કોટિયા પ્રોજેક્ટના વિનીત કોટિયા, મિલેશ કાંતિલાલ શાહ, ગોપાલ પ્રાણલાલ શાહ, હિતેશ શાહ, દીપેન હિતેશ શાહ, ધર્મિલ ગિરીશ શાહ, દેવપ્રકાશ યાદવ, શાંતિલાલ ઈશ્વર, ભીમસિંહ યાદવ, જતીન દોશી, તેજલ આશીષ દોશી, નિહાદ દીપેન દોશી, આ બધા વગેરેઓએ નામદાર કોર્ટની અંદર કુલ 15 આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરી હતી. આ ડિસ્ચાર્જ અરજી છેલ્લા 1.5-2 વર્ષથી નામદાર કોર્ટની અંદર દલીલો અને પુરાવાના તકરારો ચાલતી હતી. એમાં સરકાર તરફે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે RC કોડેકર સાહેબ તેમજ તેઓની સાથે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે મારી પણ નિમણૂક કરવામાં આવી છે. સાથે આસિસ્ટન્ટ તરીકે અલ્કેશ એન શાહની નિમણૂક કરવામાં આવેલી છે. આ તમામ લોકોએ અમે લેખિત દલીલો રજૂ કરી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવતા જજમેન્ટ્સ રજૂ કરેલા હતા અને એ બધા જજમેન્ટના આધારે નામદાર કોર્ટે આજે આ તમામે તમામ આરોપીઓએ જે ડિસ્ચાર્જ અરજી દાખલ કરેલી હતી તેમની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે. અને પ્રાથમિક દ્રષ્ટિએ આ પાર્ટનર્સ હતા બધા અને તેઓ આર્થિક રીતે નફો મેળવવા માટે ભાગીદારી પેઢીની અંદર 5% ભાગીદાર, 10% ભાગીદાર અને આ કોટિયા પ્રોજેક્ટ રન કરવાના, ટ્રીસ્ટાર પ્રોજેક્ટ રન કરવાના અને આવી રીતે આ હરણી તળાવની અંદર બોટિંગની વ્યવસ્થા હતી. એની અંદર નામદાર કોર્ટે પ્રાથમિક રીતે આ લોકોને નિષ્કાળજી અને ગંભીર પ્રકારે આ મૃત્યુ થવાનો જે બનાવ બનેલો છે એની અંદર પ્રાથમિક તારણોની અંદર સેફ્ટી મેજર્સની ખામી,
ત્યાં એક્સપર્ટ લોકોને ત્યાં બચાવ માટે રાખવા માટેની ખામી, એવા ઘણા બધા મુદ્દાઓમાં નામદાર કોર્ટ અમારી દલીલો સાથે સહમત થઈ છે. અને લાઈફ જેકેટ અવેલેબલ નહીં, બોટની અંદર સંખ્યા કરતાં વધારે કેપેસિટીમાં બાળકોને બેસાડવાના અને કોઈ એક્સપર્ટ કર્મચારી રાખેલો નહીં. ત્યાં આગળ જે પ્રકારે કોર્પોરેશન સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો એવા પ્રકારના કોન્ટ્રાક્ટની કોઈ શરતોનું પાલન કરવામાં આવેલું નહોતું. એટલે આ તબક્કે નામદાર કોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ આ તમામ આરોપીઓ સામે કેસ ચાલી શકે છે અને તેમના ઉપર મૂકવામાં આવેલો આરોપમાં નામદાર કોર્ટની કાર્યવાહી આગળ વધશે. ડિસ્ચાર્જ કરવાની અરજી જે હતી તે નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે. આમ તમામ આરોપીઓ વિરુદ્ધ આવનાર દિવસોમાં નામદાર કોર્ટની અંદર પુરાવા રજૂ કરી અને કેસ ચલાવવામાં આવશે. અમારા તરફે મુખ્ય દલીલ એવી હતી કે જે પ્રકારે આ તળાવની અંદર બોટ ચલાવવામાં આવતી હતી એ બોટની મેન્ટેનન્સ કરવામાં આવતું નહોતું. બોટની અંદર જે રીતે કેપેસિટી પ્રમાણે બોટની અંદર લોકો બેસે, વિદ્યાર્થીઓ બેસે, તો એની દેખરેખ રાખનાર કોઈ વ્યક્તિ નહીં, કોઈ સુપરવિઝર નહીં. આડેધડ બેસાડી દીધેલા હતા. બોટની કેપેસિટી ઉપરાંત બેસાડી દીધેલા. નાના ફૂલકાઓ હલનચલન ન કરી શકે, ઉપર ડેશબોર્ડ પર પણ બેસાડી દેવામાં આવેલા હતા. આમ તમામ પ્રકારની નિષ્કાળજી રાખવામાં આવેલી હતી. ફક્ત તેઓનો હેતુ પૈસા કમાઈને આર્થિક લાભ મેળવવાનો હતો. કોઈ સેફટી મેજર્સ રાખેલા નથી અને એના કારણે જ આ ગંભીર પ્રકારનો બનાવ નાના ફૂલકાઓ અને 2 શિક્ષિકાઓના મૃત્યુ નિપજવાનો થયેલો છે. નામદાર કોર્ટે એ પણ નોંધ લીધી છે કે નફામાં જો ભાગીદાર છે તો જવાબદારીમાં પણ સભ્ય ભાગીદારી છે. 100% જ્યારે કોર્પોરેશન પાસેથી આ કોન્ટ્રાક્ટ કોટિયા પ્રોજેક્ટે મેળવ્યો અને ત્યાર પછીથી અવારનવાર નવા પાર્ટનરો થયા, ગોપાલ સાથી માંડીને બીજા અન્ય ભાગીદારો આની અંદર ઉમેરાતા ગયા, ત્યારે નફાની અંદર જ્યારે પોતે ભાગીદાર હોય ત્યારે તેની જવાબદારીમાં પણ પોતાની જવાબદારી સ્પષ્ટ આવતી હોય, તેમ છતાં પણ જવાબદારીના ભાગરૂપે એ પ્રાઇમરી જે કાળજી રાખવી જોઈએ તે પણ નથી રાખી અને ટેકનિકલ જે કામ રાખવી જોઈએ કાળજી એ પણ નથી રાખી, જેના કારણે એ લોકોની નિષ્કાળજી અને આ જે પ્રકારે એમણે ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે એના કારણે આ માનવ વધ થવા પામેલ છે. કેસ માટે આ ખૂબ જ મહત્વની બાબત છે કે જ્યારે પોતે નફો મેળવવા માટે પાર્ટનરશિપ કરતા હોય, નવા કોન્ટ્રાક્ટ બીજા અન્ય એજન્સીઓને આપતા હોય, જે લોકો નફાની અંદર પોતાના પર્સન્ટેજ કરે, જે એકબીજાને કોન્ટ્રાક્ટ ટ્રાન્સફર કરેલો છે તે બાબતની જાણ પણ કોર્પોરેશનને કરેલી નથી અને આ પ્રકારે પર્યટક યોજવામાં અને બાળકોને તળાવની અંદર બોટિંગ કરાવવા માટેની જે સાવચેતી રાખવી પડે એવી કોઈ સાવચેતી રાખેલી નથી. ઓવરલોડેડ કરેલું છે. આ કેસની અંદર FSLના રિપોર્ટ છે, પંચનામા છે અને જે રીતે કરુણ બનાવ બનાવવા પામેલ છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ હાલના આરોપીઓ ગુનેગાર આરોપીઓ છે અને તેઓની સામે કેસ ચલાવવો પડશે એમ કરીને ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવી છે. નવલખી મેદાન ખાતે આચાર્ય રત્નાચળ સુરીજી મહારાજ તથા પંચ્યાશ પદ્મદર્શન વિજયજી મહારાજ તથા ગોંડલ સંપ્રદાયના પ્રબોધિકાબાઈ મહાસતીજી, અનન્યાજી, શુભમજી, વિશુદ્ધજી મહાસતી સહિતના સાધુ સાધ્વીઓ ભગવંતોની નિશ્રામાં જીતો દ્વારા નવકાર મહામંત્રનું અનુષ્ઠાન 12,000 ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં ચાલી રહ્યું છે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે કે આજે જૈન સંગીતકાર ભાવિક મહેતા, દીપક શાહ, રિષભ દોશી તથા જયેશ ચુડકર ભક્તિમય નવકાર મંત્ર ગાનથી સૌને ડોલાવી દીધા હતા. જૈન વિધિકાર હિતેશભાઈ શાહે આત્મરક્ષા મંત્ર વિધાન કરાવ્યું હતું. આ કાર્યક્રમના કન્વીનર પ્રશાંતભાઈ શાહ તથા જીતો ચેરમેન પોખરાજ દોશીએ નવકાર મંત્રની શરૂઆત કરાવી હતી. કાર્યક્રમની શરૂઆત આચાર્ય રત્નાચળ સુરી તથા પંચ્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું તથા દિનેશ મહેતાએ
ગુરુવંદના કરાવી હતી. બિંદિયા શાહે નૌકા મંત્રીના ગગનભેદી નારા બોલાવી બધામાં ભક્તિનો સંચાર કરાવ્યો હતો. કાર્યક્રમમાં વડોદરાના ડીસીપી પન્નાબેન મોમાયા પણ ખાસ જોડાયા હતા, એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું. ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવા જેતપુરવાસીઓમાં ઉમંગ છવાયો છે. રામનવમીના સવારથી રામ મંદિરોમાં દર્શનાર્થે ભાવિકો ઉમટ્યા છે. મંદિરોમાં મહાપૂજા, મહાઆરતી, રામધૂન, પંચરી, પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા. આ ઉપરાંત જય શ્રી રામના નાદ વચ્ચે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ દિવસભર રામ નામનો મંત્ર ગુંજ્યો હતો. ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસ રામનવમીના દિવસે જેતપુર શહેરમાં મુકામે ભારત દેશના આઝાદી પૂર્વે ભગવાન શ્રી રામ શોભાયાત્રા જેતપુર મુકામે યોજાઈ છે. આઝાદી પૂર્વે જ્યાં હિન્દુ સમાજને એકત્ર થવું હોય તો એક ભયનો માહોલ હતો, ત્યારે જેતપુરના શ્રી નૃસિંહ મંદિર, શ્રી રામ મંદિર દ્વારા 10-12 લોકોથી શરૂ કરેલ આ શોભાયાત્રા જોતજોતામાં વર્તમાનમાં 3-4 લાખ લોકો આ શોભાયાત્રામાં જોડાય છે. જેતપુર ખાતેથી પ્રાચીન સિદ્ધ શ્રી નૃસિંહ મંદિર, શ્રી રામ મંદિરમાં પરમ પૂજ્ય મહંત શ્રી કનૈયાનંદ મહારાજના અધ્યક્ષ સ્થાનેથી નીકળતી આ શોભાયાત્રા એક વિરાટ સ્વરૂપ ધારણ કરી રહેલ છે. બાપુના સાનિધ્યમાં હજારો યુવાનો, સંસ્થાઓ, સામાજિક આગેવાનો, મંડળો અને અલગ અલગ વિસ્તારમાંથી રામ ભક્તોએ શોભાયાત્રા નીકળી
પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત યાત્રાધામ ચાણોદના નર્મદા કાંઠે વિકાસ કાર્યો હાથ ધરાશે. યાત્રાળુઓ પર્યટકો સુવિધા મળી રહે તે માટે નિર્માણ પામનાર આ પ્રોજેક્ટના વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાણોદના નર્મદા કિનારા સહિતના વિસ્તારોના વિકાસ કાર્ય અર્થે 5 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પુણ્ય સિલસિલા નર્મદાજીના કિનારે સ્થિત પૌરાણિક તીર્થક્ષેત્ર ચાણોદનો અનેરો ઘણો મહિમા શાસ્ત્રોમાં વર્ણવાયો છે, જેના કારણે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને પર્યટકો સર્વ પિતૃ શ્રાદ્ધ સહિતના વિધિ-વિધાન તેમજ નર્મદા સ્નાન, ઐતિહાસિક સ્થળોની અને દેવાલયોના મુલાકાતે તેમજ સ્નેહલગા અર્થે રોજે રોજ પધારતા હોય છે. ત્યારે નર્મદા કિનારે પધારતા યાત્રિકોને પાર્કિંગ, શૌચાલય, ચેન્જિંગ રૂમ, ફૂડ કોર્ટ, આરસીસી રોડ ઉપરાંતની નદી કિનારે સરળતાથી પહોંચી શકે તે માટે રેલિંગ જેવી સુવિધા ઊભી કરવા માટે 5 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત ફાળવવામાં આવી છે. ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે આજરોજ ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ, ચાણોદ સરપંચ દીપ્તિ સોની, ઉપસરપંચ ભરત માછી, પંચાયત સભ્ય નવા જૂના માંડવા સરપંચ અલ્પેશ માછી, ગુજરાત પુસ્તકાલય મંડળ તેમજ ડભોઈ પેન્શન મંડળના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ, શ્રી અનિરુદ્ધાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલયના સંજય ગુરુજી, ગુજરાત ટુરિઝમ ઇજનેર કમલેશ જોબનપુત્ર, સંત શ્રી કિરીટ બાપુ નગર અગ્રણી, સતીશ પુરોહિત, સુરેશ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગતની આ સદર કામગીરી માધવાનંદ આશ્રમના ગેટ પાસેથી માર્કંડેશ્વર ઘાટ સુધીના વિસ્તારમાં શૌચાલય, પાર્કિંગ, ફૂડ કોર્ટ, બેઠક વ્યવસ્થા, ઘાટ કિનારે ચેન્જિંગ રૂમ, રેલિંગ, પાથરવે, આરસીસી રોડ સહિતની પ્રાથમિક સુવિધાઓ વધુ સારી રીતે યાત્રાળુઓ માટે ઊભી થશે. ઉપરાંત નવા રંગ રૂપ સાથે આ વિકાસ કાર્યો દ્વારા આ સ્થળની કાયાપલટ થશે. ઉપરાંત આગામી દિવસોમાં સાથોડથી ચાણોદ સુધી 4 લાઇન માર્ગની કામગીરી, નદીમાં દૂષિત પાણી ન ભળે તે માટે 6 કરોડના ખર્ચે સુએજ પમ્પિંગ પ્લાન્ટ, ઐતિહાસિક 3 તળાવને પાણીથી છલોછલ ભરાવાની સાથે બ્યુટિફિકેશનની કામગીરી, માંડવાથી કરનાળીને જોડતા માર્ગનો રીસર્ફેસિંગ જેવા અનેકવિધ વિકાસના કાર્ય પણ ટૂંકા ગાળામાં હાથ ધરાશે. અને આ બધું ધારાસભ્યશ્રી એ પ્રાસંગિક પ્રવચનમાં ઉદ્ભવ્યું હતું. દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા ચાણોદ ખાતે આજથી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આના વિકાસ માટેની શરૂઆત કરી છે. એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું. માધવાનંદ આશ્રમથી મારીકુંડ અને મારીકુંડથી કપિલેશ્વર ઘાટ સુધીનો રસ્તો, અહીંયા રસ્તાની વચ્ચે શૌચાલય, ચેન્જિંગ રૂમ એટલે કે જે પ્રવાસીઓ યાત્રાળુઓ આવે એ લોકોને કપડાં બદલવા માટેની વ્યવસ્થા, ઉંમરલાયક વ્યક્તિઓને ચાલવાની તકલીફ પડતી હોય તો એના માટે રેલિંગ પણ સાથે રાખવામાં આવશે. અહીંયા પાર્કિંગની વ્યવસ્થાઓ નથી એટલે પાર્કિંગનો પ્લોટ પણ બનાવવામાં આવશે. અને સાથે જ ફૂડ કોર્ટ એટલે બહારથી આવનારાઓને ચોખ્ખાઈમાં નાસ્તો મળી રહે, જમવાનું મળી રહે એવી વ્યવસ્થાઓ પણ અહીંયા ગોઠવવામાં આવશે. 5 કરોડ રૂપિયા સરકારે આના માટે ફાળવ્યા હતા. એમાં 4,55,00,000નું ટેન્ડર આવ્યું છે. 45 લાખ રૂપિયા જે બચતના છે એમાંથી ગ્રામ હાટ અહીંયા ઊભું કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. એટલે આ વિસ્તારનો વિકાસ જે વર્ષોથી લોકોની અપેક્ષાઓ હતી અને યાત્રાળુઓ જ્યારે પણ આવે ત્યારે ધાર્મિક વિધિ કરાવવા આવે ત્યારે પણ એમને ન્યાયા પછી ચેન્જિંગ રૂમ કે ટોયલેટને એની વ્યવસ્થાઓ નથી. એ વ્યવસ્થાઓ હવે ઊભી કરવામાં આવશે અને એનાથી લોકોને ખાસ કરીને ગામના બ્રાહ્મણોની સાથે સાથે જે યાત્રાળુઓ ધાર્મિક યાત્રા માટે આવતા હોય, વિધિ વિધાન માટે આવતા હોય, એને બધી જ સગવડો મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે જ ચાણોદ ગામની મુખ્ય સમસ્યા ડ્રેનેજની છે અને ડ્રેનેજના પાણી જે વર્ષોથી નર્મદામાં વહે છે એ બંધ કરાવવા માટે સરકારમાં રજૂઆત કરી હતી અને અહીંયા આગળ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ
લગભગ 6 કરોડ રૂપિયાના ખર્ચે આયોજન થવા જઈ રહ્યું છે. હું આપના મારફત ચાંદોદ પથક અને અહીંયા પધારતા તમામ ધાર્મિક યાત્રીઓને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ચાંદોદ અને માંડવા બંને ગામોની સીમમાં કામગીરી થતી હોય બંનેના સરપંચને પણ અભિનંદન અને શુભેચ્છા પાઠવું. ડભોઈ તાલુકાના ચાનોદ પાસે ગામડી ગામે એક માસ પૂર્વે મગરના હુમલામાં મોતને ભેટેલા ગામના માથાસરા તાલુકો ડેડિયાપાડા જિલ્લા નર્મદાના પારસિંગભાઈ ડુસિયાભાઈ વસાવાનાઓના ધર્મપત્નીને વન વિભાગ દ્વારા ₹10 લાખની આર્થિક સહાયનો ચેક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો. માનવ મૃત્યુ સહાય હવે રાજ્ય વન વિભાગના નવા પરિપત્રો મુજબ 10 લાખ કરવામાં આવી હોય. ડભોઈ તાલુકાના ગામડી ગામે ઓરણસંગ નદીમાં પારસિંગભાઈ ડુસિયાભાઈ વસાવાનાઓને મગર નદીમાં એક માસ પૂર્વે ખેંચી લઈ જવાની ઘટનામાં મૃત્યુ નિપજ્યું હોવાને લઈ વન વિભાગ RFO કલ્યાણીબેન ચૌધરી દ્વારા સામાજિક વનીકરણ ડભોઈ વિભાગ દ્વારા અપાતી આર્થિક સહાયનો ₹10 લાખની માતબર રકમનો ચેક મૃતક પારસિંગભાઈના પત્નીને ચાનોદ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, ફોરેસ્ટર JG બારોટ, ફોરેસ્ટર હંસાબેન રાઠવા, બીટગાર્ડ રાજેશ્વરીબેન સહિત વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજરોજ સામાજિક વનીકરણ વિભાગ ડભોઈ દ્વારા માધાસર ગામના વતની એટલે કે દેડિયાપાડા વિસ્તારના વતની પારસિંગભાઈ વસાવા જે ઓરસંગ નદીમાં મગર દ્વારા એમનું મૃત્યુ થયું છે. નવા જે ગુજરાત સરકારના કાયદા છે એ પ્રમાણે એમના ધર્મપત્નીને ₹10 લાખના વળતરનો ચેક આજે આપવામાં આવ્યો છે, જેના દ્વારા એમનું જીવન નિર્વાહ થઈ શકે. અને એ પ્રસંગે એમના ગામના સરપંચ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. હું એમના પરિવારને આમાં દુઃખની લાગણી વ્યક્ત કરું છું. સાથે સાથે જ વન વિભાગે 9મી માર્ચે જ્યારે બનાવ બન્યો અને 1 મહિનાના જ ગાળામાં એમને 10 લાખ જેવી માતબર રકમની ચૂકવણી કરી છે, એ બદલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.